અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબારમાં શહેરના એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવી છે, જેમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચે નરોડાના મુઠિયા ગામ પાસેથી અજય બધેલ નામના યુવકની 4.68 લાખ રૂપિયાના ચરસના જથ્થા સાથે ધરપકડ કરી હતી। ત્યારે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીને આ ચરસનો જથ્થો પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણે આપ્યો હતો, જેને પગલે પોલીસે ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરી છે। શૈલેષ ચૌહાણે આ ચરસનો જથ્થો બિનવારસી મળ્યો હોવાનું જણાવ્યું હતું, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કલોલના ગોલથરા પાસે કાર આંતરીને 7 કિલો ગાંજા સાથે એક કિશોર સહિત 4 લોકોને ઝડપી લીધા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોલથરા પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા વ્યવસ્થિત રીતે છુપાવેલો 7 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે ઘટના સ્થળેથી કાર, ગાંજો અને મોબાઈલ ફોન મળીને કુલ 11.62 લાખનો મુદ્દામાલ કબજે કરી નિસર્ગ માળી, મોહસિન શેખ અને કૌશિક ઠાકુર સહિત એક કિશોરને ઝડપી લીધા હતા। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડીને રજા પરના કર્મચારીને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે।